अस्सलामु अलैकुम। वालेकुम अस्सलाम। मंच पर उपस्थित आदरणीय वाहिद अली बासाहेब, अन्य महानुभावो, वालिત્રો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો આમ પણ સામાન્ય રીતે આપણને અમેરિકા ને ઇંગ્લેન્ડનો બહુ ક્રેઝ હોય છે। અમેરિકામાં એક મિત્ર થઈ ગયો હોય છે, એ પોતાના ભારતમાં રહેતા અન્ય 4-5 મિત્રોને પોતાના અમેરિકામાં મુલાકાતે બોલાવે છે। અમેરિકામાં રહેતો મિત્ર પોતે 20માં માળે ન્યુયોર્કમાં રહેતો હોય છે। પોતાના ભારતથી આવેલા મિત્રોને આવકારવા 20મા માળથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી જાય છે। ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવે છે અને પેલા પોતાના ભારતીય મિત્રોને મળે છે અને પછી પોતાના ફ્લેટ તરફ 20મા માળે છેલ્લા માળે પ્રયાણ કરે છે। ત્યારે એને ખબર પડે છે કે જે આપણી લિફ્ટ ઉપર જવાની એ બગડી ગઈ છે અને આપણે દાદર ચડીને જવું પડશે। પેલા કે છે કઈ વાંધો નહીં, આપણે બહુ વર્ષો પછી મળ્યા છે, આપણા ફ્લેટના પગથિયા જો ચડીએ ત્યાં પહોંચવા માટે તો આપણે આપણા જીવનની વાર્તાઓ કહીએ। એટલે પેલા ભારતીય મિત્રો બધા વાર્તા કહેતા ચાલે છે અને છેક 19મા માળ સુધી પેલા પહોંચે છે ત્યારે ભારતીયો બધાની વાતો પોતાની પૂરી થાય છે। એટલે પેલા અમેરિકામાં રહેતા મિત્ર જે હોય છે એ પોતાની વાત શરૂ કરે છે અને કહે કે જો મિત્રો આપણે 20મા માળે પહોંચી ગયા છે, સામે મારા મકાનનો ફ્લેટ, જે મારો ફ્લેટ છે દેખાય છે, એના ઉપર તાળું વાગ્યું છે, પણ એ તાળાની ચાવી આપણે નીચે વોચમેન પાસે ભૂલી ગયા। એટલે આપણે જયારે જીવનના ઉચ્ચ શિખર પર પહોંચવું હોય તો ચાવી આપણી સાથે રાખવી પડે। અને આજે આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ સૌ વિદ્યાર્થીઓ અને જે વાલીઓ પોતાના બાળકો પ્રત્યે ચિંતિત છે એના હાથમાં ચાવી આપવાનો આ કાર્યક્રમ છે। મુસ્તાક સાહેબે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરી, ઘણા બધા શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રો રિટાયર્ડ પણ અહીંયા બેઠા છે। મિત્રો, વિદ્યાર્થી જરા આર્ટ્સ લઈને છે ને 11-12 કરે કે હવે આર્ટ્સ લઈને શું કરવાનું? અને તમને ખબર છે, તમે આર્ટ્સ લીધું છે, તમે જિલ્લાના કલેક્ટર બની શકો છો, કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરો, તમે આઈએએસ બનો, તમે આઈપીએસ બનો, નાની ઉંમરે તમે પોલીસ ઇન્સ્પેક્ટર, જિલ્લાના તમે ડીએસપી બની શકો છો। તો મિત્રો 10 અને 12 પછી તમે શું કરી શકો છો એની હું તમને માહિતી આપીશ। શું તમે ધાર્યું છે એક આર્ટ્સ અને કોમર્સનો, આમ તો કોઈ પણ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી પણ આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી જે નિરાશ થઈ જતા હોય છે, કેટલાક મા બાપ એવું કહે છે કે સાયન્સ નથી લીધું, કોમર્સ અને આર્ટ્સ લીધું, તું શું કરીશ? તું ઘણું બધું કરી શકે છે। વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાર્થીઓએ શું કરવાનું છે? ધોરણ 12 પછી જયારે બીએ અને બીકોમ જોઈન કરે તો તેની સાથે એક લક્ષ્ય બનાવે। શું લક્ષ્ય બનાવે? તો કે મારે આઈએએસ બનવું છે। આઈએએસ બનશો, ભવિષ્યમાં તમે અથવા તો આઈએફએસ ની તમે એક્ઝામ પાસ કરશો, ભવિષ્યમાં તમે વિદેશ મંત્રાલયમાં કામ કરતા હશો। તમે એવા તો સૂત્ર સેવો કે ભારતીય ઇંગ્લેન્ડમાં આવેલી, લંડનમાં આવેલી એમ્બેસીમાં રાજદૂત તરીકે આપણો ભરૂચ જિલ્લાનો એક ઘોડા સમાજનો, મુસ્લિમ સમાજનો વિદ્યાર્થી હોય અને આ બધાની આ કોમ્પિટિટિવ એક્ઝામની જે મતલબ મહેનત છે ભરૂચમાં ચાલી રહી છે બ્રાઇટ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા, તે આની મહેનત છે। મિત્રો, 255-855 યાદ રાખજો, આ 108 નંબર છે એવું તમે સમજી લો। તમને જયારે જરૂર પડશે 108 ની જેમ તમને મદદ કરવા માટે આ બ્રાઇટ એજ્યુકેશન તૈયાર રહેશે। મિત્રો, थैंक यू वेरी मच सर। नजरे बदलो, नजारे बदलो, सोच बदलो, सितारे बदल जाएंगे, कश्तियां बदलने की जरूरत नहीं है, दिशा को बदलो, किनारे बदल जाएंगे। આપણે એક જ પેલો ગાડીનો પ્રવાહ છે ને, જેટાશાહી એને કહેવાય, એક જેટલું ચાલે એની પાછળ ચાલે। આપણે અન્ય વિચાર નથી કરતા, આપણે દિશા બદલવાની જરૂર છે। શા માટે આપણે દિશા નથી બદલતા? મુસ્તાકભાઈએ કહ્યું કોમ્પિટિટિવ એક્ઝામમાં 2.5% સ્ટુડન્ટ ખાલી ફોર્મ ભરે છે, તો રિઝલ્ટ કેટલું આવશે?
કેટલા વિદ્યાર્થી આઈએએસ બનશે? જીપીએસસી અને યુપીએસસી પરીક્ષા કેટલા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે એ પણ જોવું જરૂરી છે. અને આજે આપણે આની ફિકર કરવાની જરૂર છે. મિત્રો, એસએસસી પાસ થાય તો એસએસસી પાસ થાય એટલે આપણી સામે અલગ અલગ રસ્તાઓ જોવા મળશે. એસએસસી પાસ થનાર વિદ્યાર્થીઓ માટે એક ટૂંકા ગાળાનો જો રસ્તો છે તો તે આઈટીઆઈ છે. આઈટીઆઈમાં જો કોર્સની વાત કરીએ તો એક બહુ સારો કોર્સ છે, એટલા માટે કે આપણો ભરૂચ જિલ્લો એ ઇન્ડસ્ટ્રીઝ માટે ફેમસ છે. અને જો આઈટીઆઈ કરો તો તમે એઓસીપીનો કોર્સ કરો. આ એઓસીપીના કોર્સની ખૂબ જ ડિમાન્ડ છે. આ એઓસીપીનો કોર્સ છે એટેન્ડન્ટ ઓફ કેમિકલ પ્લાન્ટ. અને તમને ખબર હોય તો અંકલેશ્વર, પાનવી, કીમ અને આ તરફ નંદેસરી અને દહેજમાં વિશ્વના મોટા કેમિકલ ઉદ્યોગ આવી રહેલા છે. અને આ એક એઓસીપીનો કોર્સ એવો છે કે જે આઈટીઆઈ કરવા જેવો છે અને જોબના ચાન્સીસ ખૂબ છે. આ સિવાય આપને સૌ ખબર છે સામાન્ય કોર્સીસ છે આઈટીઆઈના ટર્નર અને ફિટર અને ઇલેક્ટ્રિકલ. પણ ઇલેક્ટ્રિકલ આઈટીઆઈ એટલા માટે સારું છે કે આપ જો જોબ ન કરો તો પોતાનો વ્યવસાય પણ તમે કરી શકો છો, સ્વવ્યવસાય કરી શકો છો. તો આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે. આ સિવાય એસએસસી પછી આપ મિકેનિકલ, સિવિલ, કેમિકલ અને ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા કરી શકો છો અને ત્યારબાદ આગળ તમે ડિગ્રીમાં પણ આ કોર્સ દ્વારા પહોંચી શકો છો. મિત્રો, કોમર્સ એ બ્રાન્ચ છે ને, કોમર્સ એટલે શું? બિઝનેસ. તમે અબજો કરોડ રૂપિયા કમાઈ શકો છો. કોમર્સને તમે સામાન્ય ન સમજો, તમારે લક્ષ્ય બનાવવાની જરૂર છે. મિત્રો, બીકોમ અને એમકોમ આપ થશો જ 12મા પછી, પણ સાથે સાથે તમે સીએ નું સ્વપ્ન તો સેવો. ખબર છે સીએ કેટલા કમાઈ શકે છે? વડીલ મિત્રો વેળાથી 1 લાખથી 5 લાખ અને 10 લાખ મહિના કમાઈ શકે છે. તમારી એફિશિયન્સી કેટલી છે? તમે બીકોમ પછી તમે સીએ નો કોર્સ કરો. સીએ નો કોર્સ કેવી રીતના થાય છે? તમે ધોરણ 12 પાસ કરો. 12 પાસ કર્યા પછી સીએટી એટલે કે કોમન પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવાય છે. જે પાસ કરશો તમને સીપીટીમાં તમને શું મળશે? સીપીટી તમારી એક્ઝામ પાસ કરવાની છે અને ત્યાર પછી તમારે સીએની જે નેક્સ્ટ લેવલની એક્ઝામ છે એ એક્ઝામ માટે તમે ક્વોલિફાય થશો. બીજો આ એક કોર્સ છે જે બહુ જ વિદ્યાર્થી લગભગ કરતા નથી, મેં જોયું છે. આઈસીડબ્લ્યુએ કોસ્ટ એકાઉન્ટિંગ ઓફિસર. કંપનીઓ જે હોય છે આ કંપનીઓમાં કોસ્ટ એકાઉન્ટિંગ ઓફિસરની પોસ્ટ હોય છે, જે હાયર પોસ્ટ છે, જે આખી કંપનીનો જે મતલબ કે ફર્સ્ટ લેવલની જે પોસ્ટ હોય છે એ પોસ્ટ હોય છે એ આઈસીડબ્લ્યુએ કોર્સ કરવાની જરૂર છે. સીએસ કંપની સેક્રેટરી. આ કોર્સ પણ બહુ ઓછા વિદ્યાર્થીઓ કરતા હોય છે. અને મિત્રો, હવે એક વાત તમે પેપરમાં સાંભળ્યો હશે કે વિદ્યાર્થીને પોતાનો અભ્યાસક્રમ પૂરો કર્યો. કોઈ કંપનીએ એને એવું કહ્યું કે વર્ષના તને 2.5 કરોડ રૂપિયા આપી પગાર, અને વિદ્યાર્થી એવું કહ્યું કે મને એટલો પગાર ઓછો મળે છે. સાંભળ્યું છે? એ કોર્સ છે આઈઆઈએમ નો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા ચલાવાતો આ મેનેજમેન્ટનો કોર્સ છે. કોણ કરી શકે? મિત્રો, કોઈ પણ બીકોમ થયેલો હોય, બીએસસી થયેલો હોય, બી થયેલો હોય, બીટેક થયેલો હોય, બીએમએસ, બીએમએસ, એમબીબીએસ. ઘણીવાર ઘણા લોકો લક્ષ્ય હોય છે મારે તો એમબીબીએસ જ કરવું છે. એમબીબીએસમાં જો એમબીબીએસમાં એડમિશન ન મળે, ઓછા ટકા આવ્યા, એ નિરાશ થઈ જાય. કઈ વાંધો નહીં, તમે બીએસસી કરી નાખો, બીએમએસ થઈ જાઓ અને આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ માટે જે એક્ઝામ લેવાય છે કેટની, એ કેટની એક્ઝામ પાસ કરી લો અને આઈઆઈએમમાં એડમિશન લઈ લો. આપ 2 અને 3 કરોડ રૂપિયાનો પગાર મેળવશો અને એ પગાર ઓફર થશે અને તમે શું કહેશો? ના કહેશો. મિત્રો, લક્ષ્ય ઊંચું રાખો. આ આપને ખબર જ છે કે બીબીએ અને બીસીએ ના કોર્સ પણ થતા હોય છે, પણ હજુ આ એક એમએસડબલ્યુ નો એવો જે કોર્સ છે કે જે સમાજ કલ્યાણ અધિકારી અને જે કંપનીઓમાં પર્સનલ રિલેશન ઓફિસર, મેનેજરનો જે જોબ મળતો હોય છે, આ એમએસડબલ્યુ નો કોર્સ કરવા જેવો છે.